નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન આપણે ભણી રહ્યા છીએ। આજે આપણે આ 10મા ચેપ્ટરનો છેલ્લો લેક્ચર એટલે બાકી રહેલા સ્વાધ્યાયના પ્રશ્નો થોડાક જોશું એટલે ચેપ્ટર આપણું આજે કમ્પ્લીટ પૂર્ણ થશે। ચલો સૌથી પહેલા આપણે પ્રશ્ન નંબર 9 થી શરૂઆત કરી। આ 9મો પ્રશ્ન આવો છે, બહિર્ગોળ લેન્સ ના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવ્યો છે। ચલો મારી પાસે એક બહિર્ગોળ લેન્સ છે। આ બહિર્ગોળ લેન્સનો અડધો ભાગ જોઈજો, કા ઉપરનો અથવા તો નીચેનો કોઈ કાળા પેપર વડે ઢાંકી દીધો છે। કાળા પેપર વડે ઢાંકી દેશો તો એ ભાગની અંદર વક્રીભવન થશે નહીં। એટલે એવું થયું કે બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવ્યું છે। શું આ લેન્સ આ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે? ચલો પહેલો પ્રશ્ન આવો છે, ખાસ યાદ રાખજો, એમસીક્યુ માં પણ પૂછાઈ શકે, 1 માર્ક ની અંદર આટલી વસ્તુ પૂછાય કે બહિર્ગોળ લેન્સના અડધા ભાગને ઢાંકી દેવામાં આવશે। અડધો ભાગ ઉપરનો હોય કે નીચેનો હોય એ ઢાંકી દેવામાં આવશે ત્યારે એનું સંપૂર્ણ પ્રતિબિંબ મળે છે। એટલે શું? આ બહિર્ગોળ લેન્સ છે, એની સામે કોઈ એક મીણબત્તી રાખેલી છે, તો મીણબત્તીથી નીકળતા પ્રકાશના કિરણો છે એનાથી ઈ મીણબત્તીનું પ્રતિબિંબ એ સામે મળશે, તો એનો જવાબ આવશે હા। જો આપણે સમજીએ હમણાં કઈ રીતના, તો પેલો એક જવાબ, શું આ લેન્સ એટલે કે કાળા પેપર વડે ઢાંકેલું એનું વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ મળશે, એટલે કે મીણબત્તી છે તો મીણબત્તીનું આખું પ્રતિબિંબ એની અંદર જોવા મળશે, તો જવાબ આવશે હા। તો હવે કઈ રીતના જોવા મળે છે એના વિશેની ચર્ચા કરી। સૌથી પહેલા પહેલી હું વાત કરું છું બહિર્ગોળ લેન્સની ઉપરના ભાગમાં ઢાંકી દેવામાં આવે ત્યારે ચલો બહિર્ગોળ લેન્સના ઉપરના ભાગને આપણે ઢાંકી દઈશું ત્યારે કઈ રીતના વસ્તુનું પ્રતિબિંબ રચે છે ધ્યાનથી જોજો। અહીં હું એક આકૃતિ દર્શાવું છું, જે અગાઉ આપણે જોયેલી છે એ પ્રમાણે આ એક બહિર્ગોળ લેન્સ મેં દર્શાવ્યું છે। એક વચ્ચોવચ્ચ એક મુખ્ય અક્ષ દર્શાવેલી છે। આ મુખ્ય અક્ષ એની અંદર નામ દર્શાવી દે, પ્રકાશી કેન્દ્ર O, I M N, કિરણ દર્શાવો, I F1, આ બાજુ F2, આ બાજુના ભાગે એટલું જ માપ 2F1 અને આ બાજુ 2F2 છે। ચલો આટલી વસ્તુ આપણે દર્શાવેલી છે। હવે ધ્યાનથી જોઈ, સૌથી પહેલા બહિર્ગોળ લેન્સમાં ઉપરના ભાગને આપણે શું કરવાનું છે? એ ઢાંકી દેવાનો છે, એટલે કે ઉપરનો ભાગ આપણે ઢાંકી દઈશું। એટલે આ ભાગનું આ રીતના દર્શાવો, આ ભાગ ઢાંકી દીધો છે। આ બહિર્ગોળ લેન્સમાં આ ઉપરનો ભાગ ઈ કાળા પેપર વડે શું કરી નાખવું? ઢાંકી દેવાનો। હવે આપણે એક વસ્તુ રાખવાની છે, વસ્તુ કોઈ પણ સ્થાને તમે રાખી શકો, દાખલા તરીકે હું વસ્તુને આ સ્થાને રાખું છું, આ જગ્યાએ રાખી છે। હવે વસ્તુમાંથી નીકળતા કિરણ વિચારવાનું છે। જો આપણે પહેલા જ જવાબ આપી દીધો કે બહિર્ગોળ લેન્સનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળે છે એક ભાગ કાળો ઢાંકી દેવા છતાં। હવે કઈ રીતના નીકળતું છે એ કિરણ, એના વિશેની ચર્ચા કરી। સૌથી પહેલા કિરણ વિશેની વાત કરું તો પહેલો એક કિરણ જોઉં તો જે પહેલો એક કિરણ વિચારે તો મુખ્ય અક્ષને સમાંતર તો થશે નહીં, કેમ કે આ ભાગ કેવો છે? ઢાંકી દીધેલો છે। તો એક મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું એક કિરણ વિચારો, F માંથી પસાર થતું એવું કિરણ, જે F માંથી પસાર થતું એ કિરણ એ શું થાય છે? વક્રીભવન થાય છે। જે મુખ્ય અક્ષને સમાંતર શું પામે છે? વક્રીભવન પામે છે। ચલો એક બીજું એક કિરણ વિચારી કે જે એનાથી સેજ ઉપરની તરફ આ જગ્યાએ આવતું એવું કિરણ વિચારી,
જો આમાંથી નીકળતા કિરણો કેટલાય કિરણો હોય છે, વધારે કિરણો, એમાંથી આપણે ઉપરના ભાગે તો નહીં જાય કિરણ, કેમ કે ઉપરનો ભાગ શું છે, ઢંકાયેલો છે, જ્યારે નીચેનો ભાગ શું છે, ખુલ્લો છે. તો એમાંથી નીકળતા આપણે બે કિરણ વિચારીએ. એક તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય જે મુખ્ય અક્ષને સમાંતર, બીજું એક કિરણ વિચારીએ તો E આપાત થઈ અને વક્રીભવન પામે છે. તો વક્રીભવન પામે છે, કોઈ એક સ્થાને શું થશે, ભેગા થશે. એ સ્થાને ભેગા થઈ અહીંયાથી આપણે આને લંબાવી, તો અહીંયા શું એનું મળ્યું, પ્રતિબિંબ જોવા મળે છે. તો આ શું એની થઈ વસ્તુ અને આ એનું પ્રતિબિંબ. ચલો તમે જોઈ શકો છો કે બહિર્ગોળ લેન્સની અંદર એક ભાગ, ઉપરનો ભાગ ઢાંકી દેવામાં આવશે ત્યારે પણ એ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ મળે છે. જોઈ શકો આ વસ્તુ એનું પ્રતિબિંબ સંપૂર્ણ. તો એ શું થયું કે જ્યારે બહિર્ગોળ લેન્સનો ઉપરનો ભાગ ઢાંકી દેવામાં આવશે ત્યારે બહિર્ગોળ લેન્સના નીચેના ભાગમાં એ પ્રકાશના કિરણો આપાત થઈ અને વક્રીભવન પામે છે અને વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળે છે. પણ જેવી વસ્તુ હતી એના કરતાં થોડુંક આછું જોવા મળે છે, પણ સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળે છે. એ જ રીતના આપણે જોઈએ તો હવે બહિર્ગોળ લેન્સનો નીચેનો ભાગ ઢાંકી દઈએ. આની જેમ જ બહિર્ગોળ લેન્સ નીચેના ભાગને એ ઢાંકી દેવામાં આવે. ત્યારે કઈ રીતના વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. ચલો આની જેમ જ આપણે જોઈએ. એક આ બહિર્ગોળ લેન્સ, આ મુખ્ય અક્ષ, નામ આપી દઈએ M N, પ્રકાશી કેન્દ્ર O, F1 2F1 F2 2F2. ચલો આટલી વસ્તુ દર્શાવી છે. કોની જેમ જ આપણે ઉપરનો ભાગ, આમાં નીચેનો ભાગ, આટલો ભાગ ઢાંકી દીધેલો છે. વસ્તુ રાખશું કોઈ એક સ્થાને. જો વસ્તુમાંથી નીકળતા કિરણો જો નીચેનો ભાગ ઢાંકી દીધેલો છે તો વસ્તુમાંથી નીકળતા કિરણો ક્યાં આપાત થાય, ઉપરની તરફ આપાત થશે. તો પહેલું એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર જે કેમાંથી વક્રીભવન પામે છે, તો કે મુખ્ય કેન્દ્ર F માંથી વક્રીભવન પામે છે. કહી શકીએ. ચલો બીજું એક કિરણ જો O માંથી પસાર નથી થતું કેમ કે O નો ભાગ શું કરેલો છે, આ ઢાંકી દીધેલો ભાગ છે. તો બીજું એક કિરણ એની બાજુમાંથી લઈ તો એ વક્રીભવન પામી કોઈ એક સ્થાને આ જગ્યાએ ભેગું થશે. એ જે સ્થાને ભેગું થાય ત્યાંથી આને જોડી દઈશું. એનું શું રચાશે, પ્રતિબિંબ રચાશે. તો આ વસ્તુ થઈ આનું પ્રતિબિંબ જોવા મળે છે. ચલો કહેવાનો અર્થ કે જ્યારે બહિર્ગોળ લેન્સના નીચેના ભાગને ઢાંકી દેવામાં આવશે ત્યારે એ વસ્તુમાંથી નીકળતા આપાત કિરણો ઉપરની તરફ આપાત થઈ અને વક્રીભવન પામે છે અને એનું પ્રતિબિંબ સંપૂર્ણ પ્રતિબિંબ રચાય છે. કહેવાનો અર્થ કે બહિર્ગોળ લેન્સમાં ઉપરનો કે નીચેનો ભાગ કોઈ કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવશે ત્યારે પણ એ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ રચાય છે, પણ પ્રતિબિંબ છે એ થોડું ઝાંખું જોવા મળે છે. ચલો આ વાત થઈ પ્રશ્ન નંબર 9. હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10. અગાઉ જોયેલા આપણે લેન્સના દાખલા છે ઉદાહરણની અંદર એના જેવો જ દાખલો છે. ચલો રકમમાં આપેલી વસ્તુ આપણે સૌથી પહેલા લખી. 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ છે. તો વસ્તુ ઊંચાઈને એક જોડે દર્શાવી. કેટલા સેન્ટીમીટર, તો કે 5 સેન્ટીમીટરની ઊંચાઈ છે. એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપેલી છે. કેન્દ્ર લંબાઈને સ્મોલ f 10 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ
ના અભિસારી લેન્સ, અભિસારી લેન્સ એટલે કયો લેન્સ? તો કે બહિર્ગોળ લેન્સ. લેન્સ થી 25 સેન્ટીમીટર દૂર રાખી છે, એટલે કે વસ્તુ 25 સેન્ટીમીટર દૂર રાખેલ છે, તો વસ્તુ અંતર u બરાબર 25 સેન્ટીમીટર. તો તેની કિરણાકૃતિ દોરો, એટલે કે આની આકૃતિ દોરવાની છે, અને પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ મેળવવાનું કીધું છે. દાખલો ગણતા એ જ રીતના સૌથી પહેલા રકમ આપેલી વસ્તુને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે પ્લસ અને માઈનસ વસ્તુ ઊંચાઈ હંમેશા કેવી હોય? પ્લસ. પછી કેન્દ્ર લંબાઈ છે, તો અહીંયા બહિર્ગોળ લેન્સ છે, તો બહિર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ જમણી બાજુ એ કેવી આવશે? પ્લસ. વસ્તુ અંતર હંમેશા કેવું હોય? માઈનસ હોય છે. ચલો આપણે આકૃતિ છેલ્લે દોરશું. અત્યારે શરૂઆત આપણે પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર મેળવીએ. આપણી પાસે કેન્દ્ર લંબાઈ છે, વસ્તુ અંતર છે, તો આપણે સૌથી પહેલા પ્રતિબિંબ અંતર મેળવી. લેન્સના સૂત્ર મુજબ એકના છેદમાં v માઈનસ એકના છેદમાં u બરાબર એકના છેદમાં 1. કિંમત મૂકતા જઈએ પછી એકના છેદમાં v, v ની કિંમત મેળવવાની છે માઈનસ એકના છેદમાં u 25 સેન્ટીમીટર માઈનસ બરાબર એકના છેદમાં 1 કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર, એકના છેદમાં v માઈનસ માઈનસ પ્લસ એકના છેદમાં 25 બરાબર એકના છેદમાં 10 સેન્ટીમીટર, એકના છેદમાં v બરાબર અને કરતા બનાવી પ્લસ પર આ બાજુ જશે તો માઈનસ, એટલે એકના છેદમાં 10 માઈનસ એકના છેદમાં 25. તો આ દર્શાવું છું. આ 10 અને 25 છે, તો 10 અને 25 નો લસા લઈ 10 અને 25 પાંચ વડે ભાગાલે તો 5 દુ 10, 5 પાંચ વડે ભાગાલાની 2 5 1 2 1 1 થશે. આ ત્રણેયનો ગુણાકાર કરી 5 દુ 10 10 50 50, તો લસા કેટલો આવ્યો? 50 આવશે. એકના છેદમાં v બરાબર આ બંનેનો લસા આવ્યો, એટલે કે 25 અને 10 નો લસા કેટલો? 50, નીચેના ભાગે 50, અથવા ક્રોસ ગુણાકાર કરી શકો. 10 ને કેટલા વડે ગુણી તો 50 થાય? તો કે 5 વડે. માઈનસ નિશાની છે એમનો. 25 ને કેટલા વડે? તો કે 2 વડે. 25 દુ 50. હવે એકના છેદમાં v બરાબર 5 માઈનસ 2 કેટલા થશે? 3. 3 ના છેદમાં 50 કયા રીતના? 5 માઈનસ 2 એટલે 3, 3 ના છેદમાં 50. v બરાબર ઉપર લઈ જઈએ તો 50 ના છેદમાં 3, તો v બરાબર ભાગાકાર કરી 50 3 વડે થશે. 3 એકા 3 થશે. કેટલા વધે? 2. હજી ભાગ ઉડાડી 3 દુ 6 ભાગાકાર છે 2 છે 0, 3 તેરી 9, 3 ચોકા 12, 3 50 15, 3 6 18, 2 0 ઉતારી પોઈન્ટ 3 6 18, 2 0 ઉતારી 3 6 18. આમ ચાલશે. પોઈન્ટ પછી આપણે એક આંકડો ધ્યાનમાં લો તો 16 પોઈન્ટ આ 66 ને બદલે v બરાબર 16 પોઈન્ટ કેટલા? 7 લખી શકાય. 16.7 કેવા છે? કે પ્લસ છે સેન્ટીમીટર. ચલો તો આપણે એક વસ્તુ મળી ગઈ કે પ્રતિબિંબ અંતર 16.7 સેન્ટીમીટર ના અંતરે ઈ પ્રતિબિંબ અંતર મળે છે. તો આપણી પાસે વસ્તુ અંતર, કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર મળી ગયું. ચલો ત્યારબાદ વસ્તુની ઊંચાઈ આપેલી છે, તો પ્રતિબિંબની ઊંચાઈ મેળવી શકીએ છીએ. તો કે હા, મોટવડીના સૂત્ર પરથી m બરાબર v ના છેદમાં u થયા રીતના. મોટવડી એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ બરાબર v ના છેદમાં u થશે રીતના. ચલો કિંમત મૂકતા જાય. પ્રતિબિંબની ઊંચાઈ મેળવવી છે
તો એમ નામ રાખી h વસ્તુની ઊંચાઈ આપેલી છે 5 સેન્ટીમીટર, તો 5 બરાબર v ની કિંમત આપેલી છે 16.7 સેન્ટીમીટર છેદમાં u ની કિંમત આપેલી છે -25 સેન્ટીમીટર, -25 સેન્ટીમીટર. ચલો આટલી વસ્તુ આપેલી છે, h ડેશ ની કિંમત મેળવવી છે. હવે ધ્યાનથી કીધું કઈ રીતના, આ h ડેશ બરાબર આ 5 ને આની વડે ગુણી એટલે 16.7 ગુણ્યા 5 એના છેદમાં -25 કઈ રીતના 16.7 આની એને ગુણાકાર છેદમાં 25 h ડેશ બરાબર જો પોઈન્ટ દૂર કરો તોય ચાલે, પણ આપણે યાદ કરી 16.7 છે ને એટલે 50 ના છેદમાં 3 જ થાય, તો 16.7 ની જગ્યાએ 50 ના છેદમાં 3 લખી શકાય. તો કે હા 50 ના છેદમાં 3, તો નીચે ડાયરેક્ટ 50 ના છેદમાં 3, ઉપર એમનો 5, નીચે 25 એટલે માઈનસ આખું પદ આગળ આવી ગયું, ગુણાકાર 3 ગુણ્યા 25 આ 25 દુ 50 h ડેશ બરાબર આ માઈનસ એમનો છે, જો આ 25 ના માઈનસ આગળ 5 દુ 10, 10 ના છેદમાં 3. એવા કઈ રીતના જો 16.7 છે, 16.7 એટલે 50 ના છેદમાં 3 એટલે 50 ના છેદમાં 3 મૂકી તો છેદમાં 3 આવશે, 50 ના છેદમાં 3 5 એમના 25 એમના માઈનસ પદ આગળ આવ્યું છે, 25 દુ 50 એટલે 5 દુ 10, 10 ના છેદમાં 3 h ડેશ બરાબર માઈનસ 10 ભાગ્યા 3 આગળ કરી 3 તેરી 9 થાય, એક વધે પોઈન્ટ ઉતારી 3 તેરી 9 કન્ટિન્યુ ચાલે એટલે કેટલા આવશે 3.3 સેન્ટીમીટર. ચલો તો આ પ્રતિબિંબની ઊંચાઈ થઈ 3.3 સેન્ટીમીટર. ચલો આપણે બધી વસ્તુ મળી ગઈ, અહીંયા એક પ્રતિબિંબાંતર અને પ્રતિબિંબની ઊંચાઈ મળી ગઈ. હવે આપણે પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને એનો પ્રકાર જાણવાનો છે. હવે આના આધારે પણ લખી શકીએ, આકૃતિ હું દોરતો જાઉં, આકૃતિ આપણે દોરવાની કીધી છે તો આકૃતિ પ્રમાણે જોતા જઈએ. આકૃતિ આ જ પ્રમાણે દોરવાની છે. એક બહિર્ગોળ લેન્સ છે, આ બહિર્ગોળ લેન્સ દર્શાવેલો છે. આકૃતિ વ્યવસ્થિત અને રકમ મુજબ લખવાની છે. એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા, સૌથી પહેલા હું આ બધી વસ્તુ દર્શાવી દઉં. કઈ જગ્યાએ આ પ્રકાશી કેન્દ્ર O, આ F1, આ જગ્યાએ 2F1, આ જગ્યાએ F2 અને આ જગ્યાએ 2F2. આ બધાની અંદર આકૃતિ દોરો ત્યારે આટલી વસ્તુ દર્શાવી દેવાની. હવે આપણે કીધું છે કે 10 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ, તો અહીં દર્શાવું છું અહીંથી અહીં સુધીના અંતર એટલે કે 10 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ હોય અને આટલું માપ કેટલું હોય 10 સેન્ટીમીટર, તો આ 10 હોય તો આ કેટલું હોય 20 સેન્ટીમીટર હોય છે. તો અભિસારી લેન્સથી 25 સેન્ટીમીટર દૂર રાખી છે વસ્તુને, તો વસ્તુને 25 સેન્ટીમીટર દૂર રાખી તો આ 10 થયું, આ 10 એટલે 20 થયું, તો આ 20 છે તો 5 સેન્ટીમીટર આ એક હશે, તો આ જગ્યાએ કોઈ આ સ્થાન શું હશે કે વસ્તુ હશે, તો એ માપ દર્શાવું છું કેટલા સેન્ટીમીટર, તો કે 25 સેન્ટીમીટર. જો આપણે માપ લેવાની જરૂરિયાત નથી, રેડી 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, તો આ 10 હોય તો આ 10 હોય એટલે આ કુલ 20 હોય, તો 20 થી થોડુંક આગળ એટલે કે 25 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ, તો આનું માપ કેટલું 5 સેન્ટીમીટર. ચલો હવે આકૃતિમાં કિરણો દર્શાવી દઈએ. ચલો પહેલું કિરણ વસ્તુમાંથી નીકળતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય જે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય. બીજું કિરણ પ્રકાશી કેન્દ્ર O છે, એ પ્રકાશી કેન્દ્ર O માંથી એ આપાત થતું હોય એવું કિરણ. તો કોઈ એક સ્થાને એ બંને કિરણો ભેગા થશે, આ જગ્યાએ ભેગા થાય છે તો એ જગ્યાએ ભેગા થઈ ત્યાંથી આ મુખ્ય અક્ષને જોડી દે તો અહીંયા શું રચાણું એનું પ્રતિબિંબ રચાણું જોવા મળશે. ચલો તો આમ આપણે કહી શકીએ છીએ કે
અહીંથી અહીંયા સુધીના અંતરને જો ધ્યાનથી આટલી વસ્તુ 16.7 સેન્ટીમીટરના અંતર તો અહીંથી પ્રતિબિંબ મળ્યું કેટલા 16.7 સેન્ટીમીટરના અંતરે શું રચાણું છે પ્રતિબિંબ રચાણું છે ધ્યાનથી જો આ પ્રતિબિંબ રચાણું છે આ કેન્દ્ર લંબાઈ છે આ 25 સેમી ચલો તો આ થઈ કિરણાકૃતિ આકૃતિ આપણે રકમ મુજબ જ જેટલી કિંમત આવી એ પ્રમાણે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી મળી કે 3.3 સેન્ટીમીટરની ઊંચાઈ ચલો આના આધારે આ વાક્ય લખી નાખી પહેલું પ્રતિબિંબનું સ્થાન ચલો કેવું જોઈએ પ્રતિબિંબનું સ્થાન શું આવશે જો જોઈએ પ્રતિબિંબ આ બાજુ મળ્યું તો કયું મળશે પ્રતિબિંબ આ બાજુની સાઈડ મળે છે એટલે કે પ્રતિબિંબનું સ્થાન 16.7 સેન્ટીમીટરના અંતરે 16.7 સેન્ટીમીટર અંતરે એ મળે છે ચલો ત્યારબાદ બીજું કીધું પ્રતિબિંબ એનું પરિમાણ એટલે કે કદ કેવું થશે જો જે વસ્તુ કરતા નાનું થયું મોટું આ વસ્તુની ઊંચાઈ 5 સેન્ટીમીટર પ્રતિબિંબની ઊંચાઈ 3.3 સેન્ટીમીટર એટલે કે પ્રતિબિંબ કેવું આવશે વસ્તુ કરતા નાનું પણ નાનું એ કેવું કીધું 3.3 સેન્ટીમીટર એટલે તેની પ્રતિબિંબ ઊંચાઈ કેટલા સેન્ટીમીટર તો કે 3.3 સેન્ટીમીટર જો આપણે મેળવી છે 3.3 સેન્ટીમીટર હજી પૂછ્યું છે પ્રતિબિંબનો પ્રકાર ચલો પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે આ બાજુ મળ્યું છે એટલે કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાશે રેડી ચલો આપણે આના આધારે પણ મેળવી શકીએ છીએ પ્લસ નિશાની છે એટલે કે પ્રતિબિંબ લેન્સની આ બાજુ મળ્યું છે એટલે કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળશે ચલો આ 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય આટલી વસ્તુ 2 માર્ક આકૃતિનો 1 માર્ક પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને સેલો દાખલો છે હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11 જોઈશું 11 નો પ્રશ્ન આવો છે કે 15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ આપેલી છે કેન્દ્ર લંબાઈ એટલે f બરાબર 15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ આપેલું છે એ અંતર્ગોળ લેન્સ તેનાથી 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે તો આપણે પ્રતિબિંબ અંતર આપેલું છે પ્રતિબિંબ અંતર એટલે કે v કેટલા સેન્ટીમીટર તો કે 10 સેન્ટીમીટરના અંતરે પ્રતિબિંબ રચાય છે તો વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ એટલે કે વસ્તુ અંતર u બરાબર કેટલું અને આકૃતિ એટલે કે કિરણાકૃતિ દોરવાની એમ છે ચલો દર્શાવી સૌથી પહેલા આપણે વસ્તુ અંતર મેળવી છે આપણી પાસે કેન્દ્ર લંબાઈ છે પ્રતિબિંબ અંતર છે તો વસ્તુ અંતર મેળવી છે પહેલા પ્લસ અને માઈનસ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ અંતર્ગોળ લેન્સ છે તો બધું શું આવે માઈનસ આવશે ચલો લેન્સના સૂત્ર મુજબ 1/v માઈનસ 1/u બરાબર 1/v કિંમત આપેલી છે -10 સેન્ટીમીટર માઈનસ 1/u મેળવવાનું છે 1/a -15 સેન્ટીમીટર કિંમત આપેલી છે -1/u બરાબર ની આ બાજુ જશે તો પ્લસ થશે એટલે 1/u બરાબર ની આ બાજુ 1/-15 આ બાજુ આવે તો 1/+15 થાય આયન 1/10 થાય એટલે કિંમત લે હવે 15 અને 10 એનો લસા કેટલો થાય તો કે 30 1/u બરાબર 30 લસા થશે 15 અને 10 15 દુ 30 10 તેરી 30 થાય એટલે આવું પણ થાય 1/u બરાબર 2 - 3 -1 એના છેદમાં 30 અને u બરાબર
ઉપર લઈ જઈ -30 સેન્ટીમીટર બરાબર। ચલો તો આમ વાક્ય સ્વરૂપે લખો તો વસ્તુ અંતર 30 સેન્ટીમીટર અંતરે એટલે કે વસ્તુને લેન્સથી 30 સેન્ટીમીટરના અંતરે દૂર રાખવી જોઈએ। ચલો હવે કિરણાકૃતિ દોરી કે આકૃતિ કઈ રીતે આપણે અંતર્ગોળ લેન્સ સૌથી પહેલા આપણે અંતર્ગોળ લેન્સ દર્શાવશું। આ રીતના અંતર્ગોળ લેન્સ આ મુખ્ય અક્ષ વચ્ચોવચ્ચ ભાગની અંદર પ્રકાશીય કેન્દ્રકો M અને N નામ દર્શાવી દીધું। આ F1 આ 2F1 F2 અને 2F2 15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ છે તો અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હશે તો કે 15 સેન્ટીમીટર। આ કેન્દ્ર લંબાઈ થઈ 15 સેન્ટીમીટર। અંતર્ગોળ લેન્સ તેનાથી 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે તો અહીં એક હશે પ્રતિબિંબ તો વસ્તુ અંતર 30 સેન્ટીમીટર તો આ ભાઈ 15 સેન્ટીમીટર છે તો આ જગ્યાએ કે 15 સેન્ટીમીટર ની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર હશે તો વસ્તુ કોઈ આ જગ્યાએ હશે આ 30 સેન્ટીમીટરના અંતર સૂર્યજાળ વસ્તુ છે। આ વસ્તુમાંથી નીકળતા કિરણ વિચાર ચલો વસ્તુમાંથી નીકળતું પહેલું એક કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈ છે જે મુખ્ય કેન્દ્ર F માં વિકેન્દ્રિત થતું હોય। બીજું કિરણ પ્રકાશી કેન્દ્ર O વાળું એટલે કે આ બિંદુ અને આ બિંદુને જોડી દે એટલે કે સીધે સીધું પસાર થશે પ્રકાશીય કેન્દ્ર O વાળું તો બે કોઈ એક સ્થાને ભેગા થાય આ જગ્યાએ ત્યાં વસ્તુનું શું રચાય પ્રતિબિંબ। પ્રતિબિંબ કેટલા અંતરે જોવું જોઈએ પ્રતિબિંબ અંતર 10 સેન્ટીમીટરના તો આ 10 સેન્ટીમીટર અંતર રેડી। ચલો તો આકૃતિ થઈ સિમ્પલમાં આના આધારે જ આપણે આકૃતિ દોરી છે। આકૃતિનો એક માર્ગ તમારે પેન્સિલ સ્કેલનો ઉપયોગ કરીને આકૃતિ વ્યવસ્થિત દોરવાની થશે। આકૃતિનો એક માર્ગ આના બે માર્ગ થાય છે। આ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11। ચલો આપણે સ્વાધ્યાયના દરેક પ્રશ્નો જોઈ લઈએ। અહીં આપણું ચેપ્ટર કમ્પ્લીટ સંપૂર્ણ રીતે પૂરું થાય છે। તમારે બધાએ વ્યવસ્થિત રીતે ફરીથી એક વખત આખું ચેપ્ટર પ્રેક્ટિસ કરી લેવી। ન દાખલા આવડતા હોય 1 થી 2 વખત ફરીથી પ્રેક્ટિસ કરવા, ન આવડતા હોય તો પૂછવાના। ચલો છેલ્લે આપણે એક પ્રશ્ન પૂછી। પ્રશ્ન આવો છે એક દાખલો પૂછી કોઈ એક અંતર્ગોળ લેન્સ છે ની કેન્દ્ર લંબાઈ 60 સેન્ટીમીટર છે। કોઈ એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 60 સેન્ટીમીટર છે અને વસ્તુ અંતર એ 40 સેન્ટીમીટર છે તો પ્રતિબિંબ અંતર જણાવો। ચલો સાવ નાનકડો દાખલો લેન્સના સૂત્રનો ઉપયોગ। અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 60 સેન્ટીમીટર આની જેમ જ છે। વસ્તુ અંતર 40 સેન્ટીમીટર છે તો પ્રતિબિંબ અંતર જણાવો। તમારો જવાબ નીચે કમેન્ટ બોક્સની અંદર લખવાનો। ધન્યવાદ।